શું કરવા વગર કોમ ને રિસર્ચ પાડીને બેઠો છું? કાલથી દેખાવાનું નહીં અને આ જોફરો બફરો કપાઈને ફરજે. ગુંડાગર્દી કરવાની નહીં. અહીંયા ગુંડો એક જ છે. અહીંયા જીતું જમાવટ. કલ્ટી માર રહ્યા દે. કાઢું છું નહીં કાઢતો બાઈક લઈને સમજા. તમે બેસો. તોડી નાખું. કોને પૂછીને શટર ખોલ્યું છે? હે આ આઈસ્ક્રીમની દુકાનો ના બોટલો ફોટલો એ બાયણે મેલ્યો છે. કોને પૂછીને મેલ્યો છે? પરમિશન લીધી મારી? ચમ નહીં લીધી? તને ખબર છે ને કઈના બાપુજી કોણ છે? જીતુ જમાવટ. કોણ? જીતુ જમાવટ. હા તો કોને પૂછીને લીધું? અને તારા ચહેરા પર બીક ચમ નહીં લ્યા? તારા ચહેરા પર બીક ચમ નહીં? દંડો ગાલ દે ડોસામાં. એરામ અને બધી આઈસ્ક્રીમો હું કહું તો અને આ બાજુમાં વરગોડો કુનો છે? બબ્બે દુકાનો ખોલીને બેઠા છો અને કહેતાય નથી કે દુકાનો ખોલી છે. માર્ગ ઊભું નહીં રહેવાનું. સટક આઈ જો આ બાજુ રોડ ભોડું માર દો. આખો કાઢીને લખોટ્યો રમે. બજાર બંધ તો બંધ, ખુલ્લું તો ખુલ્લું. અને પાતળી પરમાર આ કુને પૂછીને ધંધો કર્યો છે આગળ? ડાબા હાથની પરમિશન લીધી હતી આ જીતુ જમાવટની? કેમ નહીં લીધી? ભૂલ થઈ ગઈ. હવે ભૂલ ના થવી જોઈએ. મને પૂછ્યા વગર શટર ખોલવાનું નહીં. અને એના ચખડાના પૈસા લેવાના છે. હા માગતી ના સમજી? નહીતર બોલવા સુધી નહીં રવા દો. આ હું રાખ્યું છે ચોકલેટો. અચ્છા ચિંગમ આ દીવા ભગાડાઈ થી ટોરું વોરું ના થવું છે સમજ્યા? કલડી વાળી કલડી ઈધર જીતું જમાવટ ખડે સમજે કે? અને જોફરાલા તને કેટલી વાર કે ઉપાડ કામ છું ઉપાડ. હા એ મોજરી કાલે ના પાડી હતી ને તને? કાલ આરું ફારું એ ખોલવાનું નહીં. ચમ ખોલ્યું તા? ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ એટલે ભૂલ થઈ ગઈ. હવે એક જણે પાસવાડે તો 80 દડી શું એના કરતા 80 દડી બનાવી દે. મેં તો ના પાડી હતી ને કે મારી સંમતિ વગર લારો ફારો ખોલવાનો નહીં. ચમ ખોલ્યું તે? ભૂલ થઈ ગઈ કીધું ને. ભૂલ થઈ ગઈ. આ બધું હું છે? આ બધું આ શાકભાજી છે. એ તો મને દેખાય છે પણ હું છે? બટાકા કોબીજ. તારી તે હમણાં એક મહિના તારી તે કોબીજ ના બટાકા મને ખબર નહીં પડતી કે બટાકો છે કે કોબીજ છે. લાવો ઠેલી ભરી આપું. એટલે હું તને સફલો લઈને ફરવા વાળો લાગુ છું? લો આ ઠેલી છે. અને હવે મને પૂછ્યા વગર જો ભૂલે ચૂકે મોજરી તે આ લારું ફારું ખોલ્યું છે ને તો તું સમજી લેજે આ મોજરી ઓખો કાઢી અને ગોટું રમે લખોટીઓ રમે તારે હોમે બધોની હોમે. પડી સમજાણ? ભૂલ થઈ ગઈ કીધું ને. ભૂલ થઈ જાય વારે ઘડીએ ભૂલ ના થવી જોઈએ. દેખાતી નહીં આપા મોજરી વટ વધી ગયો છે તારો આજકાલ. ચોપડો ઉતેરી નાખે. ચલે ટોરું ના જાય નેખરો અહીંથી કોઈ દાડો ધોયો નહીં દીધું તમાવટ. અરે યાર આનો તો જબરો ત્રાસ છે. હવે બિચારી શાકભાજી વાળીને શાકભાજી બી લઈ લીધી. આ તો કોઈને ધંધો કરવા નહીં દેતો. ઓ બાપા રે તને કેટલી વાર કહેવાનું કે અહીંથી કલટી માર? હે મારો પીછો કરું છું. મારી ફિલ્મ ઉતારવી છે, ફિલ્મ પટ્ટી બનાવી છે તો શું કરવા? ચટ્ટી બટ્ટી કરીને ઉભો છું ભાઈ. હે કલટી માર કલટી. અને કાલથી આ વાળ બધા કપાયેલા જોયા માર્કેટમાં ઘૂમતો નહીં આ રીતે. દાડું બાડું બંછેરી નાખે. ઉપર ભાઈ ઉપર. પેલી બાજુ રૂક. ઓ ઢેંગલી શું છે આ બધું? શું છે? પૂછ્યું તું મને કે આપણે આ ગલ્લી ખોલવાની છે એમ? અને પેલી લાલ પડીકી નહીં રાખી? લાલ પડીકી કાલથી રાખજે તો લાલ કરી નાખે. અને આ કાઢ આખી કાઢ.
પૈસા પૈસા લેવાના છે હા માગતી નહીં તો દોત બાયડા કાઢ નાખે અને કાલથી લાલ પડીકી રાખજે નહીં તો ડાચું એ લાલ કરી નાખે ચાલે બે કાલથી મારને બેસું છે તું છે આગળ નમસ્કાર મેડમ, નમસ્કાર. નમસ્કાર બેસો. શું ભાઈ ગુનો કબૂલવા આવ્યો છો? ના ના મેડમ, હું ગુનો કબૂલવા નથી આવ્યો. આ તો તું ગુનેગાર જેવો લાગો છો ને એટલે કીધું. અરે ના મેડમ, એમાં શું છે કે હું તમને ગુનેગારની માહિતી આપવા આવ્યો છું. શેની માહિતી? મેડમ, તમારા જ એરિયાની અંદર ખુલ્લે આમ એક લુખ્ખો બધાનો દંડો બતાવીને લોકોને લૂંટી લે છે. અમારા એરિયામાં તો એવું કોઈ હોય નહીં. હા જમાદાર? ના હોય મેડમ, આપણા એરિયામાં કોઈ હોય એવું પોસિબલ જ નહીં. મેડમ, મેં મારી હગી આંખે જોયું. મને દાદાગીરી કરીને ગયો અને મને બી ધમકાવતો હતો. અચ્છા, તો મુદ્દાની વાત હવે આવી કે તમને ધમકાયા. તો ભાઈ તમને ધમકાયા તો એની ફરિયાદ કરો ને, બીજાનું શું નામ લો છો? ના ના બેન, મને તો એટલું ધમકાયો નથી. મને તો કે કહે જટિયારા કે કાલે છે ને વાર કપાઈ નાખજે અને અહીંયા દેખાતો નહીં એમને એમ. અચ્છા, બાકી અમારા એરિયામાં આવું કોઈ દાદાગીરી કરે એવો છે નહીં. અમારા એરિયામાં તો છે ને કોઈ મચ્છરને કઈડું હોય ને તો અમારા જમાદારને પૂછે કઈડું. જમાદાર, તમને તો ખબર હશે જ કે આટલો મોટો ખૂંખાર વિલન ખુલ્લે આમ રખડે છે. ઓ ભાઈ, તો કહેવા એવું માંગે છે કે અમને ખબર છે ને અમે છુપાઈને બેઠા છીએ. મેડમ, એકાદ દિવસમાં આટલો મોટો ગુંડો પેદા તો ના થાય ને કે એનાથી આખું બજાર ફફડે. એ તો વાત બરાબર છે. તો આ ગુંડો આવ્યો ચોથી? બહારથી આવ્યો છે, તપાસ કરવી પડે. સારું ભાઈ, જો તું કહું છું એટલે અમે માની લઈએ છીએ, બરાબર. પણ હવે આ બધો બનાવ કઈ જગ્યાએ બન્યો છે? અરે મેડમ, આપણા આશ્રમ ચોકડી નહીં, એના પહેલા જે છે ને દુકાનો, જે મોલ તઈ. જમાદાર, આ તો આપણી ચોકીથી આ 200 મીટરની દૂરીએ છે. સાચી વાત છે ભાઈ. શું સાચી વાત છે? આપણી નાક નીચે આટલા મોટા કોણ થઈ જાય છે અને તમને કઈ ખબર નહીં? અરે મેડમ, મને ખબર હોત તો મારી નજરમાંથી જાય. અત્યાર સુધી તો અંદર પૂરી દીધું હોય. કશો ભાઈ, જો હવે અમે ધ્યાનમાં લઈ લીધી તમારી ફરિયાદ. એટલે એવું હોય ને તો અમે કાલે જાત તપાસમાં આવી જઈશું. હા મેડમ. બરાબર ભાઈ, એમનો નંબર લઈ લે અને અમને બોલાવી લેજો કાલે. બરાબર લો. બહુ ખુખાર છો બેન. હા હા, તમે નંબર આલ દો. જાઓ. સારું મેડમ, જય શ્રી કૃષ્ણ. હવાલદાર સાહેબ, જય શ્રી કૃષ્ણ. આવો ખુખર પેદા થઈ ગયો ને આપણને ખબર નહીં. ના કરો મેડમ, ચોક બહારથી આવી ગયો છે. એટલે બહારથી આવે પણ એરિયા તો આપણો છે ને, અને આટલું નજીક હોય ને આપણને ખબર ના હોય. ધ્યાન રાખો જમાદાર. હા મેડમ, હા મેડમ. કાલે અહીંયા જ આવ્યો તો એરિયો અને બાઇક ઉપર બી લાકડી મારે પછાડી અને આ લોકોને બધાને ધમકાયા અને બળીકા અને બધું લઈને હેડવા મળ્યો. તમે જુઓ તો અને તેથી હેડતો આમ જુઓ અને ત્યાં બી હું જોયું ને તો ત્યાં બી શાકભાજી વાળી બિચારી ગરીબ બેન, એને બી બેન તમે જુઓ ને તો એવું કર્યું ને મેડમ. બહુ માથાભારે માણસ હતો, બહુ માથાભારે માણસ. એટલે આટલામાં જ જોયો તો ને ત્યાં? હા, આટલામાં જોયું તો બેન. અને આવશે તમે જોવા મળ્યા. જમાદાર, તમે આની પાછળ અંતાઈ જાઓ, બરાબર? આપણે એને પકડી લઈશું. ભાઈ, તું પેલી બાજુ દૂર જતો રહે, હા બરાબર? મેડમ, હા. એ આવે એટલે મને ઈશારો હા, કરી દે. ઈશારો કરું મેડમ. હો. જા જાઓ જમાદાર તમે. નમસ્તે શૈલેષભાઈ, કેમ છો? મજામાં? ખરેખર કહું તમે બહુ સારું કામ કર્યું. આ આઈસ્ક્રીમની દુકાન નહીં ખોલી. અરે ઠેક આઈસ્ક્રીમ ખાવા માટે ઠેક તો આશ્રમ ચોકડી સુધી જવું પડતું હતું. હવે આ ગામનો છોકરોને તો શાંતિ થઈ જાય, ફટ દઈને આવશે ને ટાઢી આઈસ્ક્રીમ ખાઈને ઘેર જશે. વાહ, જોરદાર હો ભાઈ. મજામાં? કેવું ચાલે ધંધો બંધો? ચાલે છે ને? બસ. એક કામ કરો ને, આ પેલા 2 બિસ્કીટ આપી. હા, એ 2. પછી પેલા 2 બાજુ વાળા હાલ દો. હા, એ 2 હાલ દો. અને આ પેલું એક હાલ દો ને, પેલું 10 વાળું. હા, એ બાલાજીનું. હા. કેટલા થયા? 50 રૂપિયા. 50 ઉભા રહેજો. હો, લો બધું લો.
પણ 50 થયા. અરે રાખો ને અંકિતા બેન, અરે એમાં એવું કાંઈ ના હોય. અરે કાંઈ ભલે ના આવે, તમે રાખો તમારે. લો, વ્યવહારમાં તહેવાર નહીં ચલાવવાનો, ધંધો નહીં કરવાનો. હે લે પેલો જટિયાળો કહે છે કે આ તો ડોન છે, આ તો બચારો 50 નો હો આપીને ગયો. બેન હમણાં પેલા ભાઈ પેલું બધું લઈને ગયા, શું શું લઈને ગયા? બિસ્કિટ ને ચેવડો ને એવું. તો કેટલા પૈસા થયા? 50 રૂપિયા. પણ એમને તો 100 આપ્યા. એનું એવું જ છે. અચ્છા અચ્છા. તો એ કોઈ દિવસ આમ તમને ધમકાવે વમકાવે કઈ એવું? અરે કેવી વાત કરો છો મેડમ, એ તો એકદમ સીધા માણસ છે. ના તોય આમ કોઈ દિવસ કર્યું હોય, ધમકાયા હોય તમને? અરે ના ના મેડમ, કેવી વાત કરો છો, એ તો કૂતરાને પણ હટ નાખે એવા સીધા છે. અચ્છા અચ્છા. કઈ નહીં, સારું. આ તો શું પેલી સગપણની વાત છે ને એટલે જાણવું હતું છોકરો કેવો છે. એક નંબર સીધા માણસ છે. સારું સારું. આય ભાઈ ઓમ જમાદાર બહાર આવી જાઓ. શું ભાઈ તું તો એમ કહેતો હતો કે બહુ ગુંડો છે ને બહુ દાદાગીરીઓ કરે, એવું કશુંય નહીં, એકદમ સીધો માણસ છે, એક નંબર માણસ કીધું. મેં તો ત્યાં સુધી કહી દીધું કે સગપણની વાત ચાલે છે, તોય પેલી છોકરી કશું બોલી નહીં. એવું 50 રૂપિયાનો માલ લીધા ને હો આલ્યા. પણ તમે બેન પૂછ્યું એને મેડમ, પૂછ્યું એને, તમે પૂછ્યું બેન ને? ભાઈ તો પૂછીને તો આવી, એ જ તો કહું છું તને. અરે બેન એ બધા બીવો છે, કેટલો ખોફ એનો જુઓ તો ખરા. આટલો બધો ખોફ આટલો કોઈનો જોયો નહીં મેં. કેટલો ખોફ હશે કે બેન કઈ બોલ્યા નહીં. મેડમ કદાચ એવું બની શકે કે તમને ઓળખી ગયો હોય કે તમે પોલીસ ખાતામાં છો એટલે સીધો બની ગયો હોય. પોસિબલ છે. હા, કેમ કે અવારનવાર શું મારા ફોટા પેપરમાં આવતા હોય, ત્યાં જોઈ ગયો હોય, કાં તો મારા ઇન્ટરવ્યુઝ ને એવું બધું આવે છે તો એ બધું જોઈ ગયો હોય. તો કદાચ મને ઓળખી ગયો હોય તો આ સીધો બનવાનું નાટક કરે. પણ પેલી છોકરી કેમ કશું ના બોલી? કદાચ હમણાં કીધું હોય એમ એની ધાક હોય તો બિચારી કશું ના બોલે. જોજો હજુ જોજો, તમને કદાચ ઓળખી ગયો તો ના કરો, પણ જો પેલી શાકભાજી વાળીને જોજો હમણાં કેવું કર્યું. ગઈ વખતે કેવું કર્યું, બધું લઈ ગયું શાકભાજી એનું. કઈ નહીં, એ જોઈ લઈએ. ચલો. હમણાં અત્યારે તો એ દેખાતો નથી. હા મેડમ. પણ શાકભાજીની લારી એક જ છે, હા એટલે આવશે તો અહીંયા જ. હા બેન. અને તમારા કહેવા મુજબ જો મને ઓળખી ગયો હશે તો આપણી સામે તો નાટક કરવાનું નથી. તો એમ કરીએ, આપણે લોકો સંતાઈ જઈએ. બરાબર ભાઈ, તું અમારી જોડે જ સંતાઈ જાય. હા હેડો બેન. હા ચલો. 20 કિલો 20 કિલો કોઈ પણ વસ્તુ લો, 20 કિલો શાકભાજી લઈ લો, શાકભાજી લઈ લો. મંજરી બેન મજામાં? જય શ્રી કૃષ્ણ. વાહ વાહ વાહ. હું કહું છું તમને, આ તમે આટલો બધો ધંધો સારા એવો ચાલે છે, આટલું બધું કમો છો, તો હાડી છે એકની એક પહેરો છો, 2-4 હાલના લઈ લો. અને તમારથી ના લેવાય તો હેડો, મારા ભાઈબંધની દુકાન છે, 2-4 હાલના હલાવી દઉં હારા. હાડીઓ તો ઘણી છે પણ આ મેલી નથી તો મને થયું કે લાય આજે આની આજ પહેર દો, એટલે પહેરી દીધી. બરાબર છે, બચત તો કરવી જોઈએ. હવે એક કામ કરો, હા મને 500 ગ્રામ બટાકા હાલ દો, હા પછી 500 ફુલેવાર હાલ દો, લીલો મરચો હાલ દો અને 500 ગ્રામ ડુંગળી હાલ દો. સારું. વટોણા નહીં આવે? વટોણા ના, વટોણા મને નહીં ભાવતા. એવું છે? નહીં તો 20 કિલો છે, આ તો વટોણા. બસ બસ થઈ ગઈ. લો 500 મને. હા 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 ડુંગળી કીધી ને? હા, ડુંગળી 500 કરી દેજો. હા આ ફુલીવાર તમારે કાઢો જેવો જોઈએ એવો, પાછો કઈ. હા બરાબર, ચાલો 500 થઈ ગયો. લો થઈ ગયો 500. હા, પેલી કોબીજ લેતા આવો. ઉભા રહો. એ હા, પછી રીંગણા જોઈએ છે ને? હા, તો શું 4-5 દાડાનું ભેગું લઈ જાવ ને તમારે વારે ઘડી ઓટાના મારવા. હા, એક ઓછું છે, નાખો ને. નાખું? અરે હા, વાહ, નાખો લે. નાખો, ઓછું થોડું અપાય. બસ લ્યો. લો તાર હા, હવે એક કોબીજ નો દડો લઈ જાવ. હારું એ લઈ જવે, એમાં હા. ચો ના છે. આ બસ આ જેટલાનું થાય એટલું લઈ લો. એવું છે? અરે થઈ ગયો થઈ ગયો. લો 500 થઈ ગયો. લો 20 નો થયો. હારું. હા બોલો કેટલા થયા? તમારા બધા થઈને 100 રૂપિયા થયા જીતુભાઈ. 100 રૂપિયા લો, આ 200 રાખો હેડો. અરે 200 નહીં જોઈતા અરે જીતુભાઈ. રાખો, એ તો બધું ચાલ્યા કરે. રાખો તમે તમારે રાખો હેડો. હા 200 રૂપિયા પી ગયા. બેન હમણાં પેલો ભાઈ ગયો અહીંયાથી, હા, એ કેવો માણસ છે? એકદમ સીધો સાધો ને ભોળો ભોળો છે. આમ કોઈ દિવસ
ધમકી વમકી આલી હોય એવું કંઈક કર્યું હોય? ના ના જરાય નહીં, બહુ સીધો માણસ છે તો બચારો. યાદ કરો ક્યારેક કર્યું હોય આ 1-2 દિવસમાં કદાચ કોઈ ધમકાયા વમકાયા તમને? ના ના ક્યારે એવું નહીં કર્યું, બહુ સીધો છે કહું છું ખરો તમને. આ તો છે ને પેલું સગપણની વાત ચાલે છે ને એટલે પૂછપરછ કરું છું. ઓહો એક નંબરનો મુહૂર્ત્યો છે, આવો મુહૂર્ત્યો ક્યાંય નહીં મળે, નક્કી કરી જ દો. સારું સારું હા ચાલો. શાકભાજી નહીં લેવી? ના બસ. શું ભાઈ તું તો કહેતો તો ગુંડો છે ને મવાલી છે ને, હે આ તો એવું કશું નહીં, બધા એવું કહે છે કે એક નંબરનો માણસ છે. એ બેન જે દિવસ તમે જુઓ જ ને તમને ખબર પડે. બધાને એવો ધમકાવતો હતો અને મને કે આ ચોટલી બોટલી તારી કાપીને આવજે, બીજી વખત દેખાતો નહીં, વાર તારા ખેંચી, એવું બધું કીધું બેન મને. અચ્છા એટલે તારું વેર કાઢવા માટે તું આ બધું નહીં કરતો ને, આ ચોટલી બોટલી કાપવાનું કીધું એટલે? અરે ના ના બેન એવું નથી, પિક્ચરની અંદર જોતા નહીં 2-3 મર્ડરો કરી નાખ, કોઈ જુવાની આપવા તૈયાર ના હોય બેન, એવું એનો ધાક છે. તમે જુઓ જ તેને ખબર પડે બેન. લોકોની સામે દંડા વેચતો તો લોકો ફફડી જતા હતા, તોય પણ મેં તાકાત કરીને જુબાની આપી બેન, જુબાની. જમાદાર આ જે રીતે કહે છે તેની ધાક તો હોવી જોઈએ. શું કહો તમે? મને એવું લાગે છે ખરું મેડમ. કશો વાંધો નહીં, ઉઠાઈને લઈ આવો સાલાને. જયેશભાઈ ચાલો આપણે. તમે ઉઠાઈ લાવો એને. મજામાં? આ પડી ચાલો ને બે. હા ચલો ને. અરે રાખો ના ના રાખવા પડે, એવું ના ચાલે. અરે આપણે કાલ બન્યા હતા ખબર છે ને? વાહ યાર ચલો. ચલો નહીં ચલો. કે ચલો. અરે સાહેબ અમને ક્યાં લઈ જાઓ છો? આ તો બહુ સારા માણસ છે. બહુ વધારે પડતા હારા છે એટલે લઈ જાઉં છું. હા એમનું હક પણ કરાવવાનું છે. આવું જ તમારે? પણ ભાઈ શું છે એમ તો કહો. એ બધું તો પોલીસ સ્ટેશનમાં જઈને ખબર પડશે. અરે પણ મેટર શું છે ખબર તો પડવી જોઈએ ને. એમ કોઈનું કોટિયું જલાય? જલાય ને? હા જલાય. હેડો હેડો. હા હા જમાદાર આવો ને તો પેલા 1-2 દુકાનવાળાને પણ લેતા આવજો, જુબાની લેવી પડશે ને. હા જલ્દી આવો. ઓ ભાઈ તું બહાર જઈને બેસાડ. મેડમ આ તો મેન છે. અલ્યા આ વાઘને જોઈને આ બકરીઓ બોલવાની હતી. હા એટલે ભાઈ તું બહાર જઈને બેસાડ. જા ભાઈ બહાર ઉભો રહી જઈ. અને તમે બેનો બધી બહાર જાઓ, એક બેસો અહીંયા. હા એક આવી જાઓ, બીજી બહાર જઈને બેસો. હા બેન બોલો શું થયું તું? કઈ નતું થયું બેન. અરે બેન તમે ચિંતા ના કરશો, જરાય બીવાની જરૂર નથી. પોલીસ સ્ટેશનમાં છો તમે, એકદમ સુરક્ષિત, તમારા ઉપર કંઈ જ નહીં થાય. તમારા જોડે જે પણ થયું છે એ બોલી નાખો. પણ મેડમ કઈ થયું જ નથી. અરે પેલો ઝાપટ વાપટ મારીને તમારા જોડેથી પૈસા પડાવી લેતો તો, વસ્તુઓ પડાવી લેતો તો ને, પણ પૈસા એ નતો આપતો. મેડમ એવું કઈ નહીં થયું. એ ભાઈ જ્યારે પણ આવે ને તો ઉલટાના પૈસા વધારે આપીને વસ્તુ લઈ જાય. જમાદાર બરફ ગળી ગયેલી બકરી છે, સાચી વાત છે મેડમ. બહુ બીવાઈ ગઈ છે, કશું નહીં બકા. ભોગવો બેન તમે, જાઓ બહાર જઈને બેસો, બીજા બેનને મોકલો. જી મેમ. બીજી બકરી બીજા બેન આવજો. બેસો બેસો. હા ડર્યા વગર જે પણ થયું છે બધું જ બોલી નાખો. પણ કઈ થયું જ નથી મેડમ. અરે પેલો ભાઈ બેઠો છે ને ખેકલો, હા એ તમને લોકોને ધમકાઈને વસ્તુઓ લઈ લેતો હતો ને, પૈસા નતો આપતો. અરે ના ના મેડમ શું વાત કરો છો? હા ક્યારે ધમકાવ્યા નથી ને ક્યારે એમ વસ્તુ નથી, અને વસ્તુ લઈ જાય છે પણ પૈસા આપી ન જાય. જમાદાર હા આ તો ડબલ બીવાઈ ગઈ છે. આ કશું નહીં બોલે, ભોગવે બીજું તો શું. જાઓ બેન તમે બહાર જાઓ, બહાર જઈને બેસો ને બીજા બેનને મોકલો પેલા. હા ચાલો આ બોલો તો સારું કંઈક. આવો આવો. જો બેન બિલકુલ ડરતા નહીં, કોઈ ગભરાવાની વસ્તુ નથી, કોઈ તમને ધમકાવશે નહીં, કોઈ કશું કરશે નહીં. જે હોય એ સાચે સાચું અને જે બન્યું છે કહી દો. મેડમ આ બધું શું ચાલી રહ્યું છે મને કંઈ ખબર જ નથી, તમે ખોટા એની પાછળ પડી ગયા છો. અરે યાર આ પેલો ખેપટો એવો ખેપટો છે, એનાથી આ લોકો બીવે છે. અને આપણે પોલીસ વાળા થઈને આપણી ઉપર ભરોસો નહીં આ લોકોને. બહાર નીકળ ડોહી, બહાર જાય તી.
પેલા જાફરાવાળાને બોલાવો. ઓ જટિયારા અહીંયા બસ આ મને એવું લાગે છે કે આ તારી અને પેલો જે ખેપટો છે ને એમની અંગત અદાવત લાગે છે. અરે મેડમ કોઈ અંગત અદાવત નથી. તો પછી આ કોઈ માનતું કેમ નહીં? હવે એ તો મને શીખો સાહેબ. બેન બીતા હશે નથી, મેડમ બીતા હશે. એનો ખોફ કેવો હશે એ તો વિચારો તમે. કેટલો ભયંકર ખોફ હશે એનો. લે, એવો ખેપટો છે એનાથી હું બીવાનું? પોલીસ કહે છે કે અમે તમારી જોડે છીએ, અમે તમારો સાથ આપીશું, તમને સુરક્ષા આપીશું, તોય બોલવા તૈયાર નહીં. બધા એના વખાણ જ કરે છે. અરે મેં જોયું છે, મને મારવા આવ્યો, મને કે જટિયા બટિયા કાપી નાખજે તારા. મને કેવું બોલ્યો છે બેન. નીકળ મારે કઈ આવવાની જરૂર હતી કો પોલીસ સ્ટેશન. જમાદાર, હા આ કેસ તો જેમ જેમ આગળ જઈએ છે એમ એમ ગુજવાતો જાય છે. સાચી વાત છે મેડમ. હવે પેલા કેપ્ટન બે ડંડા મારીએ આપણે. એટલે એ તો બિચારો ખેપટો છે, એને તો જોઈને આપણને દયા આવે. અને એ તો બધી જગ્યાએ ડબલ પૈસા આલે છે. હા અરે આ તો જો મેડમ જેવો લાગે ગબ્બરસિંહ. જો જમાદાર, એમ કરીએ બેને હોમ હોમે જ બેહાડ દઈએ. હા બોલાવો પેલા ખેપટાને. ઓ કેપ્ટન તમે ના તો કેપ્ટન બોલાય. આઈ ગયા. નમસ્તે મેડમ. મેડમ એક રિક્વેસ્ટ છે. હું નાનો માણસ છું પણ સ્વમાની માણસ છું, એટલે પેલા સાહેબને જરા કહેજો કે ઇજ્જતથી બોલાવે. ઇજ્જતથી, હા ને? જી મેડમ. હા, કહી દો. હા હા સાહેબ, હા એમને ઇજ્જતથી બોલાવો તમે. કેપ્ટનજી બેહી જાઓ. બોલો મેડમ. હા ભાઈ, અને ઓળખું જ તું? અરે ઓળખું જ છું ને. જો મેડમ જો. કેવી રીતે ઓળખું છું? ગઈકાલ તો મળેલા અમે. ક્યાં આગળ? હા પાર્લર આગળ. હા. હમના જોડે મને બહુ ઊંચી આશા છે. શું જો કર્યું તું ત્યાં આમની જોડે? કશું નહીં, એવું ઉભા હતા તે બાઈક આગળ ઉભા હતા, 4 જેડા ટાયર પર માર્યા અને કહીએ દીધું ભાઈ આ જઠિયારો થોડું આ બધું તરત બાર કાપી નાખજે, નહીતર પછી છોડું નહીં, એવું કીધું તું. જો મેડમ જો છે ને, જો કીધું ને એને જો. કર્યું તું ત્યાં આવું? હા કર્યું તું ને. પછી ત્યાં શું કર્યું? પછી પાર્લર પર જેવું કે આઈસ્ક્રીમ વાળાની દુકાન હતી, બાજુ ફોનનો ગલ્લો હતો, તે આઈસ્ક્રીમ વાળાની દુકાન પર 4 જેડા માર્યા અને કીધું ભાઈ આઈસ્ક્રીમ ભરી દેજે. તેડા ભર્યો, ઘેર મોકલાયો હતો. બાજુ પેલા પાસે જો બહુ નથી એક પાત્રી તે પાત્રી પરમાર પાસે જો બીજા 2 ગેડા ઠટકારે મેં કીધું તોથી 4 પડી કોખા ભલે ભાઈ ઘર ભેગા. જો એટલે તું આ બધા ધંધા કરું છું? કરવું પડે ને મેડમ, પાપી પેટનો સવાલ છે. ઘેર નો છોકરો ખરો. એ બધું છોડ. પછી તે શું કર્યું? પછી પેલી નેસી દડીની મંજરી છે ને એના તો જો અને શાકભાજી લારી પર 4 જણા મારે તો ડોકરીએ પટ 2 કિલો શાકભાજી આલી નરવાળાને દીધો. પછી મસાલા વાળી 4-5 ગેડા ફટકાર્યા તો 10 એક પડી ગયો આલીને લઈને ઘર ભેગો થઈ ગયો. એટલે વ્યસને કરે છે એમ ને? ના છોડ દેવું છે, પાકા પાયે છોડ દે ટૂંકમાં. જો જમાદાર, આ બધું સ્વીકારવા તૈયાર છે, પણ પેલી 3 એટલી બી ગઈ છે કે સ્વીકારવા તૈયાર નહીં. આ ગુનેગાર કરતા તો જે ગુનો સહન કરે ને એ વધારે ગુનેગાર કહેવાય. બોલાવે 3 જણને. એક એક કરીને કે વારા 3 એમને બોલાય ને ભાઈ. બકરીઓ આવ તો બકરીઓ જ કહીશ. અહીંયા જી મેડમ. હવે આને એના મોઢે કબૂલ કરી લીધું છે અને તમે લોકો બોલતા નથી. ઓ બુંદો તમારે જે કબૂલ કરવો જલ્દી કરો, મારો હજી બીજો વેહ છે. શાનો વેશ છે? અરે શું વાત કરું મેડમ, આ વેશ ધારણ કરે ને એવો વેશ તો કોઈ ધારણ ના કરી શકે. હમણાં 4 દિવસ પહેલા હનુમાનજીનો વેશ ધારણ કરેલો તો 4 ફૂટ ઊંચો કૂદે, મારી આખી લહેરી કૂદી ગયેલા. અને આ થોડા દિવસ પહેલા તો મજનૂનો વેશ ધારણ કર્યો તો મજનૂનો, અને આખા ગામમાં કાદવમાં ને કાંટામાં આટા મારે. અરે એટલી દયા આવે ને તો રડાઈ જાય. અને મેડમ હમણાં 2 દિવસ પહેલા તો છે ને માતાજીનો વેશ ધારણ કરેલો, એમને જોઈને તે એમ જ લાગે કે જાણે સાક્ષાત માતાજી પ્રગટ થઈ ગયા હોય. બોલો મેડમ. પકડી પાડ્યું મેડમ. કાલે ટંબોરીનો વેશ ધારણ કરેલો ને. હાચું બોલ. તમારે પકડી કરવાની ક્યાં જરૂર હતી? કેસ તમારે સોલ્વ કરવાનો છે કે મારે સોલ્વ કરવાનો છે? તમારે ખોટું જમાદાર, 1 નંબર ખોટું. કાલે હું ડોનનો વેહ કર્યો હતો મેં. ડોન હતો? અચ્છા, તો કાલે તો ડોન બન્યો હતો એમ ને? હાજી. તો બધા વેશ શું કામ ધારણ કરું છું? અરે મેડમ, આ તો બહુ મોટા બહુરૂપી વાળા છે. અચ્છા, એટલે તું બહુરૂપી છે. હાજી. હા મારા પેઢી દર પેઢીનો ધંધો છે, એટલે અમે ચાલુ રાખેલો છે. માતાજીની દયા ચાલે છે. પણ આજે તું બધાને ડબલ પૈસા કેમ આપતો હતો? ગઈકાલ ડોન નતો બન્યો એટલે ગઈકાલ મફત લઈ ગયેલો, એટલે આજે બધાને ડબલ પૈસા આલીને ચૂકતે કરી દીધું એમ. અચ્છા, એટલે તું આ બધા વેશ ધારણ કરવું. હાજી ત્યાં કોઈ પોલીસ વાળાના વેશ ધારણ કરું છું કે નહીં? કરું છું.
અચ્છા આપ તો પીએસઆઈ છો ને? હા હું પીઆઈ નું કરું છું. હા ઓ ભાઈ તું છે ને પીએસઆઈ સુધી જ રહેજે, હાજી. પીઆઈ ના બનતો એટલે મારાથી ઉપર ના જતો હો. જી, જી, મને તકલીફ પડી જશે. હા, તો હવે જવું મારે, બીજું કોમ ચાલુ હા કરું. નમસ્તે. નમસ્તે. વાર કપાઈ લીજો. જમાદાર આ તો આય હાચો, આય હાચો, આ લોકો એ હાચા અને આપણે હાચા કે સોલ ચા પાણી નાસ્તો કરીને જતો જાવ હેડો કેસ સોલ્વ થઈ ગયો. જા ભાઈ. જમાદાર હા હવે મને યાદ આવ્યું, હું નાની હતી ને ત્યારે આવા બહુ રૂપી હોય ને એમની પાછળ એટલી દોડતી ને એટલું ગમતું મને. પણ હવે સાલી ચિંતા થાય છે કે આજનું જનરેશન આ બહુ રૂપિયોને જોશે કે નહીં જોવે. જોશે ને મેડમ, આપણા છોકરો જોશે. કેવી રીતે? આ ના જોયો હમણાં આવે એનો છોકરો નહીં થાય, એ નહીં કરે. હા સાચી વાત છે, પણ બહુ રૂપિયાની કલા એટલે એક નંબર. એક નંબર. બસ એક જ કોમ કરો, આ બગાસા ખાઓ હે ને. અને આ ચપ્પલ પહેરીને ચમ આવ્યા છો? જૂતા ક્યાં ગયા તમારા? મેડમ અમે એવું છે ને કે અમારા ક્વાર્ટર્સમાં મારો હારો એક કૂતરો એટલો ડેન્જર છે ને કે એક એક બૂટ લઈને જતો રહેશે. બરાબર, એટલે કૂતરા ઉપર આપણે એફઆઈઆર કરીશું પછી તમારા જૂતા આવશે હે ને. ના ના મેડમ, એ તો હું આ પગારે નવા લાવી દે. લાવી દેજો પાછા. હા મેડમ, હું કહેતો તો આપણી તિજોરીમાં છે ને ફાઇલોના બધા થપ્પા વાગી ગયા છે, તે પસ્તી માલ દઉં? ઓ જમાદાર, બુદ્ધિ જેવું છે કે નહીં? આ ફાઇલો પસ્તીમ ના હલાય. આ ફરીથી કેસ ખુલ્યા તો? પણ મેડમ એમાં તો કેટલા જણા મરી ગયેલા છે. જમાદાર આજકાલ છે ને મરેલા ઊભા થઈ જાય ખબર છે તમને? તે ફરી આપણે પશ્ચિમથી પાછી લઈ આવીશું. બુદ્ધિનું પ્રદર્શન કરો તમે. મેડમ હું તો કંટાળી ગઈ છું. જમાદાર એક કામ કરો, મસ્ત ડાન્સ બતાવી દો આ બેનને. ક્યાં કીધું પર મેં? હું ચિયા ગીત ઉપર બેસો. બેસો બેન. સાસુથી કંટાળી ગયા છો એમ ને? ના સાસુ તમારે છે જ નહીં. તો પછી નણંદથી કંટાળી ગયા છો? ના ના, તો પછી કોનાથી કંટાળી છે? એક અજાણ્યા માણસથી કંટાળી છું. અજાણ્યો માણસ? મેં તેને જોયો પણ નથી. જોયોય નથી તોય તું કંટાળી છું? અચ્છા, તો પછી મોબાઈલમાં હેરાન કરતો હશે, મેસેજો ઠોકતો હશે, આઈ લવ યુ બાય લવ યુ આ તે હે ને? મેડમ મારી પાસે તો મોબાઈલ પણ નથી. ભાઈ મોબાઈલ નથી તો પછી કેવી રીતે તું કંટાળી જોયા વગર? તું ભાઈ સીધું કહેજે બેન, થયું છે શું? હા મેડમ, જે કહું છે સાચે જ કહું છું. એક અજાણ્યા માણસથી કંટાળીને મેં જોયો પણ નથી. તો એ જ તો પૂછું છું બેન કે તમે જોયો નથી તો કેવી રીતે કંટાળ્યા એનાથી? ચાલો મેડમ તમે મારી જોડે, એ કઈ રીતે હેરાન કરે છે એ તમને બતાવો. અલા પણ તે તો જોયો નહીં તો તું બતાવીશ કેવી રીતે? એટલે તો કહું છું ચાલો ને, કઈ રીતે હેરાન કરે બતાવો. હેડ ભાઈ, આ તો અઘરો કેસ આવ્યો છે, આ તો જોવું જ પડશે કે જોયા વગર કેવી રીતે હેરાન કરે છે. આ કોઈ થૂકી જાય છે રોજ. આ તો ધોઈ નાખવાનું. અરે મેડમ રોજ ધોઉં છું ને રોજ કોઈ થૂકી જાય છે. બેન તને આ કોઈ થૂકી જાય છે ત્યાં સુધી તું શું ઘરમાં બેઠી બેઠી કરે? એટલું ખબર નહીં પડતી કોઈ થૂકીને જતું રહ્યું. મેડમ મારે શું હોય છે, કઈ કામકાજ હોય છે ને બહાર જાઉં છું ને આવું ત્યાં સુધી આ દિવાલ બગાડી દીધી હોય છે. તો પછી છે ને આ પોન પડી ગયો ખાઈને તારો ધણી જ થૂકતો હશે. મેડમ એ તો ખાતા પણ નથી ને એમને કોઈ વ્યસન પણ નથી. બોલાય તાર ધણીને બોલાય હેડ. મારા ધણી તો જોબ પર ગયા છે. હાડું જમાદાર, આ કોકના ઘર આગળ આવીને થૂકી જાય એ તો સારું ના કહેવાય. બેન આ કેટલા વાગે આવીને થૂકે છે? આ સવારના ટાઈમે આવે જ કોઈ. સવારના ટાઈમ? જમાદાર કાલે તમે બંદોબસ્તમાં લાગી જાઓ અને જોઈ લો કે હવારમાં કોણ થૂકીને જતું રહે છે. અને જો પકડાય ને હાણાનું કોટી ઝાલીને લાવો પોલીસ સ્ટેશન. કાલ સવારમાં વાત. જબરજસ્ત કેસ થઈ ગયો જાતો. કર નાખીએ તમારું હો કોમ, ચિંતા ના કરો. પણ આ ધોઈ નાખજો હમણાં. હા તો હજુ આવ્યો નહીં થૂકવા વાળો. આજે આવીને થૂકે ને એટલે એનું જો થૂક પાછું ના કરાવી દઉં ને તો મારું નામ જગુ જમાદાર નહીં.
હા મેડમ જઈ હવે પેલો થૂકવા વાળો આવો જોઈએ. આયો મારો વાલીડો આયો. હવે થૂક એટલે તને બતાવ. ઓ તારી ઉભો તારો મરે તારો અચ્છા મેં લોકોના ઘર ઉપર રોજ થૂકી જાઉં છું. અરે સાહેબ મોઢામાં થૂક આવે તો થૂકી નાખ્યો એમાં શું મોટી વાત છે? એટલે તને આ ઘર આવે તારે જ રોજ થૂક આવે છે એવું? લે હેડ તું પેલા પોલીસ સ્ટેશન હેડ એટલે તને ખબર પાડું. હેડ અરે પણ મારી હેડ વાત તને તો થૂકાવડાવતો સાંભળો. આગળ. લે હેડ હેડ. મેડમ થૂકે હાથ પકડ્યો. હવાલદાર રંગે હાથ પકડ્યો એમ કહેવાય. તું થૂકતા પકડાયો ને એટલે થૂકે હાથ કહેવાય. અને તું મને શીખવાડું છું ચૂપચાપ ઉભો રહે છો મોનો. આ પેલો થૂંક વાળો હા થૂકવાળો. બેસ ભાઈ. હા ભાઈ ચમ તું આ ભેતે જઈને રંગોળી પાડે છે? રંગોળી તો મને નહીં આવડતી. રંગોળી એટલે આ થૂકે છે ચમ? એ થૂકવાનું મોઢામાં આવી ગયું થૂકી નાખ્યું. અચ્છા થૂકવાનું આજીને થૂકી નાખ્યું. તે આ થૂકદાનીઓ નહીં અને એટલું બધું હોય તો આગળ આમ ડબલું લબડાઈ રાખ એમાં થૂક. એમાં એવું છે ને મેડમ મને ભેતો પર થૂકવાની આદત છે એટલે. અચ્છા તો તું કૂતરો છે એમ ને? ના ના કૂતરાને તો થોભલાની આદત હોય, મને તો ભેતોની આદત છે. અલા તું હવે ભાઈ સીધી રીતે કહી દે ને કે તું પેલી બઈના ઘેર ચમ થૂકી આવું છું. અલા તમે ઓય તમે જ ફરિયાદ નોંધાવા આયા? એટલે તારા ઘરે કોઈ થૂકી જાય ભાઈ? મેડમ અમારું ઘર એક જ છે ને અમારા ઘરવાળા છે. તારી જમાદાર આ કેસ તો ગૂંચવાયો. આ એની જ દિવાલ ઉપર જાતે ને જાતે જ થૂકી આવે છે. મેડમ ચો કેસ ગૂંચવાયો, કેસ તો સોલ્વ થઈ ગયો. આ મારું જ ઘર છે ને મારા ઘરની ભેત છે ને હું થૂકું છું જાતે, મારો ઘરનો માલિક, એમાં શું આ કેસ સોલ્વ થઈ ગયો. અલા ભાઈ તું નક્કી ના કરીશ કે કેસ સોલ્વ થયો કે ના થયો, એ અમે નક્કી કરીશું. અને આ અમે નતા આયા ત્યો, આ બેન છે ને એ આયા તા ફરિયાદ કરવા. આ તો રોલું છે. હા રોલું સાથે એમણે ફરિયાદ કરી છે. ફરિયાદ કરી એટલે અમે તપાસ કરી હવે આનો કેસ બને છે અને અમે એની તપાસ કરીએ છીએ. બરાબર? તો તું ના શીખવાડીશ અમને. અને હવે સીધું સીધું કહી દે કે આ થૂકતો તો ચમ તું બહાર જા, હું જરા આ બધું લખાવવું પડશે ને તો લખણ લખાઈને આવું જા. હા બેન તું બહાર જા. આ માણસ છે ને મને થોડો ટેઢો લાગે છે એટલે આ જે જવાબ આપશે ને એવું મોનીશ નહીં ને એને પડવાની છે ને તારથી જોવાશે નહીં. હા જા બહાર. હેર ભાઈ હવે બખી નાખ આ થૂંકનું રહસ્ય. આમાં એવું છે મેડમ કે આ બૈરા નોમનો ગંઠ છે ને મારા હાહરાય મારા ઘરામાં બોધાયેલું છે અને વાઘ 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 કરે છે. હવે તમે એની શકલ જોઈ તમને લાગે છે કે આમાં આ સાર ભરે બુદ્ધિ હોય? નથી એના દેખાવમાં ઠેકોણો, નથી એના કોમમાં ઠેકોણો, નથી એને પહેરતા ઓઢતા કશું આવડતું, નથી કોઈને પાડોશી સાથે વાતચીતો કરતા નથી આવડતી, જો હોય તો ઝઘડા વળીને ઘરમાં આવે. અને મારે ને એને ખબર નહીં શું આદવેર છે, મને નથી ગમતી તોય મારે લગ્ન કરવું પડ્યું. તો પછી ના પાડી દેતી હું કેમ પડ્યો? અરે મેડમ શું વાત કરું તમને. આ જેમ જમાદાર સાહેબ મારું કોટ્યું ઝાલીને મને અહીં લઈ આવ્યા ને એમ મારા બાપાએ મારું કોટ્યું ઝાલીને મોડવામાં ગાળી દીધેલું. હેડ ભાઈ આ તારે આપણે માની લઈએ કે તારે ગળે ગંઠ બંધ થઈ ગયો પણ એના લીધે કોઈ પોતાના જ ઘરમાં થોડી થૂંકવાનું હોય. મેડમ તમે એ થૂકવાની જે જગ્યા છે તો બરાબર ચેક કર્યું છે કે એની નીચે હું લખેલું છે? ચેક કરી તો જમાદાર શું લખ્યું તું? મેં આમ થૂક જ એટલું બધું હતું ને ચમનો ચેક કરું. તો હું તમને જણાવી દઉં કે થૂકવાની નેચે છે ને આ રોલાનું નામ લખેલું છે મોહિની. કારણ કે શું છે આમ રૂબરૂ તો એના મોઢા પર હું થૂકી ના શકું એટલે એના નોમ પર થૂકીનું મારી દાજ કાઢું છું, બીજું કોઈ નહીં. હવે આ કેસ તો પૂરો થઈ ગયો, સોલ્વ થઈ ગયો. કારણ કે જે હતું એ મેં સત્ય હકીકત કહી દીધી મેડમ. હવે હું જાઉં. ઓ ભાઈ આ તે જેમ કીધું છે ને એ પ્રમાણે તો આ મજબૂત કેસ બને કે પૈણ્યા પછી તું તાર બૈરીને ગમાડતો નથી અને તારા લીધે અમારા જમાદારને કેટલું હેરાન થવું પડ્યું. હવારના ઊભા હતા તારી રાહ જોઈને. આ એક વાત તો સાચી સાબિત થઈ. શું ના ખબર પડી? આ તમને તો આગળ અડધો દાડો પાડીને હવાલદારને તો ચેકિંગમાં મને પકડવા માટે મોકલ્યા. આ એ જ વસ્તુ એ ગોડું એ રોલું હંતાઈને મને નહોતું પકડી શકતું. મેડમ તો આવી બુદ્ધિ તમારી ના ચાલી? મારી જગ્યાએ પેલી ના ઊભી રખાત ત્યાં આગળ. ઓ ભાઈ મારી ચાલી હવે એ ઊભી રહી હોત એણે આને પકડ્યો હોત તો કેસ એને સોલ્વ કર્યો કહેવાય કે આપણે કર્યો કહેવાય? તમારી ડબલ બુદ્ધિ ચાલી મેડમ. એટલે જ હું સાહેબ છું ને તમે જમાદાર. જો ભાઈ આ કેસ તો હું રફા દફા કરી દઉં છું, કોઈ કેસ બનતો નહીં, તારું જ ઘર ને તું જ થૂક્યો છો. પણ હવે આ પૈણ્યો છું તો નિભાઈ લેવાનું. સમજણ પડી? આ થૂકવા વૂકવાનું નહીં કરવાનું હવે.
અને એવું તને એવું લાગતું હોય ને તો તાર બૈરાના બ્યુટી પાર્લરમાં મોકલવાનું, પછી પેલું આ બુદ્ધિના પેલા ક્લાસ હોય ને આપણે થોડું ઇન્ટેલિજન્ટ બનાવે માણસને એવા ક્લાસોમાં મોકલ, તો આજ તને છે ને એકદમ આમ પરી જેવી લાગશે. અર્ધા તમે કહો છો તો એ કરીશું. જાઉં? હા. મારું થૂક કાઢ નાખ્યું આ બધા ભેગો થઈ. થૂકી થૂકીને એનું વજન ઓછું થઈ ગયું હશે. બોલો. હવે સારું, મારું 200 ગ્રામ ઓછું થઈ ગયું દોડી. જમાદાર જોયું, આ લાકડે મોકળું વળગાડીએ ને એટલે આવું થાય. સાચી વાત મેડમ, પણ મને તો લાકડું નહીં મળતું ને મોકડું નહીં મળતું. તો છોડો આ બધી વાત. જઈ તઈ આપણે એક કેસ સોલ્વ કરી નાખ્યો, પણ કેસમાં કશો દમ નતો નહીં. કશો વાંધો નહીં મેડમ, કોઈક વાર આવવાનો નાનો કેસ આયા કરે છે, કરી રાખવાના. હમ.